નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલેરી ઇન્ફોઇન્ટ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓ માટે તારીખ 2/7/2026થી નવી કલ્યાણકારી યોજનાઓના અમલ વિશે. તો શું છે વિધવા મહિલાઓ માટે નવી કલ્યાણકારી યોજનાઓ અને તેનો અમલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે તેના વિશે. તો તેમાં આપણે સૌથી પહેલાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના જે છે તેમાં જે સહાય મળવાપાત્ર થાય છે અને તે સહાય કેવી રીતે તમારા બેંક ખાતામાં જમા થાય છે અને તે બેંક ખાતામાં જે રકમ જમા થઈ છે તેને ઉપાડવા માટે તમારે કોઈ બેંકે ધક્કો ખાવાની જરૂર નથી, કેમ કે તમારા ઘરે રોકડમાં તે જે સહાય છે તે તમને ચૂકવવામાં આવશે. તો મિત્રો, કેવી રીતે તમામ છે સહાયની વિગત તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ. તો આપણે સૌથી પહેલાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના વિશે જાણીશું અને ત્યારબાદ આપણે બીજી યોજના જે ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના વિશે જાણીશું. તો આ જે ગંગા સ્વરૂપા પુનઃલગ્ન સહાય છે તેમાં પણ સરકાર દ્વારા સૌથી મોટી સહાય આપવામાં આવે છે, એટલે કે પુનઃલગ્ન કરવા માટે પણ તેમના પગભર થવા માટે પણ સરકાર સહાય સીધી બેંક ખાતામાં જમા કરે છે. તો આપણે ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય વિશે પણ જાણીશું, તેનો લાભ કેવી રીતે લેવો. ત્યારબાદ ત્રીજી યોજના માનવ કલ્યાણ યોજના અને માનવ ગરિમા યોજના. તો સરકાર દ્વારા ત્રીજી યોજના માનવ કલ્યાણ યોજના પણ છે, તેની પ્રોસેસ શું છે તેની પણ આજે સંપૂર્ણ વાત કરવાના છીએ. ત્યારબાદ ચોથી યોજના વિવિધ વિકાસ નિગમનોની લોન યોજના. તો તમારે કોઈ પણ ધંધો કે કોઈ પણ બિઝનેસ કરવા માટે તમને જે રકમ મળવાપાત્ર છે તેની પણ આપણે આજે વાત કરીશું. અને પાંચમી યોજના વિધવા મહિલાઓ માટે આવાસ યોજનાઓ, જે મકાન બનાવવા માટે સરકાર જે યોજના ચલાવે છે અને તેનાથી વિધવા મહિલાઓને મકાન બનાવી આપવામાં આવે છે તેના વિશે પણ આપણે જાણીશું. અને છેલ્લે આપણે છઠ્ઠી યોજના છે રાષ્ટ્રીય પરિવાર લાભ યોજના, તો તેના વિશે પણ જાણીશું. અને બીજું કે જે રાષ્ટ્રીય પરિવાર યોજના છે તેને આપણે NFBS તરીકે પણ ઓળખીએ છીએ. તો આ તમામ 6 યોજના છે તેના માટે નોંધણી ક્યાં કરવી, અરજી પ્રક્રિયા શું છે, તેમાં ઓનલાઈન અરજી ક્યાં કરવી, કેવી રીતે કરવી કે ઘરે બેઠા કરી આપવામાં આવશે તેની પણ વાત કરીશું. તો આ સંપૂર્ણ વાત આપણે વિગતવાર અને સાવ સરળ શબ્દમાં તમને સમજાય તેમાં કરવાની છે. પરંતુ આ યોજનાની તમામ વિગત વાત કરતાં પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી યોજનાઓ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો તેમાં પહેલી યોજના ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના છે. તો તેના માટે ગુજરાત સરકાર દ્વારા વિધવા બહેનોને આત્મનિર્ભર અને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે આ મુખ્ય યોજના ચલાવવામાં આવે છે. તેમાં મળવાપાત્ર સહાયની વાત કરીએ તો દર મહિને ₹1250ની સીધી લાભાર્થીઓના બેંક અથવા તો પોસ્ટ ખાતામાં જમા કરવામાં આવે છે મિત્રો. ત્યારબાદ આવક મર્યાદા ગ્રામીણ વિસ્તાર માટે વાર્ષિક 1,20,000 અને શહેરી વિસ્તાર માટે ₹1,50,000 સુધીની હોવી જોઈએ.
અને મિત્રો તેની મુખ્ય સુવિધાની પણ વાત કરી લઈએ તો તેમાં ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક IPPB દ્વારા હવે આ પેન્શનની રકમ લાભાર્થીઓને ઘરે બેઠા પણ મળી શકશે. તેના માટે પાત્રતા અને જરૂરી પુરાવાની વાત કરીએ તો તેમાં પાત્રતા 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓ માટે આ લાભ મેળવી શકે છે. અરજી કરવા માટે પતિના મૃત્યુનો દાખલો, આવકનો દાખલો, આધાર કાર્ડ, રેશન કાર્ડ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને બેંક પાસબુક જેવા દસ્તાવેજોની જરૂર પડે છે મિત્રો. ત્યારબાદ બીજી યોજના ગંગા શ્રુપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના. વિધવા બહેનો માટે સામાજિક માનસિક બદલવા અને તેમને સમાજમાં પુનઃસ્થાપિત કરવા માટે આ યોજના છે. તેની સહાયની રકમ વાત કરીએ તો મિત્રો તેમાં કુલ ₹50,000ની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાંથી ₹25,000 બેંક ખાતામાં અને ₹25,000 રાષ્ટ્રીય બચત પત્રો સ્વરૂપે આપવામાં આવે છે. તેની પાત્રતાની પણ વાત કરી લઈએ તો તેમાં ગંગા શ્રુપા યોજનાના લાભ મેળવતી 18 થી 50 વર્ષની વયની મહિલાઓ જે ફરીથી લગ્ન કરે. ત્યારબાદ મિત્રો માનવ કલ્યાણ યોજના અને માનવ ગરિમા યોજના. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આ યોજનાનો અમલ છે, જે અંતર્ગત વિધવા મહિલાઓને સ્વરોજગાર માટે સાધન સહાય આપવામાં આવે છે. તેમાં મળતા લાભની વાત કરીએ તો સિલાઈ મશીન, કોમ્પ્યુટર તાલીમ, બ્યુટી પાર્લર, અથાણા પાપડ બનાવવાના સાધનો, વોશિંગ મશીનની લોન્ડ્રી માટે જેવા વ્યવસાયો માટે વિનામૂલ્ય સાધન સામગ્રી ટૂલ કીટ આપવામાં આવે છે. ત્યારબાદ ચોથી યોજના વિવિધ વિકાસ નિગમોની લોન યોજના. તેમાં સરકાર હસ્તકના વિવિધ નિગમો દ્વારા મહિલાઓને પોતાનો નાનો કે મોટો વ્યવસાય શરૂ કરવા માટે સબસિડી સાથે લોન આપવામાં આવે છે. તેમાં મહિલા સમૃદ્ધિ યોજના, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમન. આ યોજના હેઠળ ઠાકોરો કે કોળી સમાજની મહિલાઓને ₹1,25,000 સુધીનું 100% ધિરાણ આપવામાં આવે છે. વ્યાજ સહાય યોજના અન્ય નિગમનો જેમ કે બક્ષીપંચ, અનુસૂચિત જાતિ આદિવાસી વિકાસ નિગમન મારફતે વિધવા મહિલાઓને સ્વરોજગાર માટે ખૂબ જ ઓછા વ્યાજે અથવા તો સબસિડીયુક્ત લોન મળે છે. ત્યારબાદ મિત્રો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના. કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ગરીબી રેખા BPL હેઠળ આવતી વિધવા મહિલાઓને સહાય પૂરી પાડવામાં આવે છે. તેમાં આર્થિક સહાય 40 થી 79 વર્ષની વિધવા મહિલાઓને ₹380 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓને ₹500 પ્રતિમાસ આપવામાં આવે છે. રાજ્ય સરકારના ટોપઅપ સાથે આ રકમમાં વધારો થઈ શકે છે. અને છેલ્લી શૈક્ષણિક અને આવાસ યોજનાઓ. બાળકો માટે સહાય. જો વિધવા માતાને સંતાન હોય તો તેમને શિક્ષણ માટે સહાય શિક્ષણ માટે સરકાર તરફથી સ્કોલરશીપ અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આવાસ યોજના. ગરીબી રેખા હેઠળ વિધવા મહિલાઓને પ્રધાનમંત્રી આવાસ યોજના PMJY અથવા તો સરકારી યોજનાઓમાં પ્રથમ અગ્રતા આપવામાં આવે છે. તેમાં અરજી પ્રક્રિયાની વાત કરીએ તો ઓનલાઈન અરજી તમે સમાજ કલ્યાણ ગુજરાત પોર્ટલ પર જઈને જાતે અથવા તો નજીકના ગ્રામ્ય કક્ષાએ VCA કે ગ્રામ કેન્દ્ર પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ઓનલાઈન અરજી
ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા મામલતદાર કચેરી અથવા તો જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીએથી ફોર્મ મેળવી જરૂરી દસ્તાવેજો જોડીને જમા કરાવી શકો છો મિત્રો।